વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે અભ્યાસ કરીશું મનોવિજ્ઞાન વિષયના 5મું ચેપ્ટર બોધાત્મક પ્રક્રિયાઓ। તેમનો છેલ્લો ટોપિક છે સર્જનાત્મક વિચારણા। મિત્રો, આ પહેલાં આપણે એમના એક પછી એક ટોપિકની ચર્ચા કરતા ગયા હતા, જેમાં આપણે પ્રસ્તાવના, બોધન પ્રક્રિયા એટલે કે બોધન કોને કહેવાય, બોધાત્મક પ્રક્રિયા એટલે શું, માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ, એમાં પણ ખાસ કરીને મોસ્ટ આઈએમપી એવું માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન, અને ત્યારબાદથી બોધાત્મક પ્રક્રિયાઓ જેમાં આપણે વિચારણા, સંકલ્પના, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, નિર્ણય એટલે કે નિર્ધારા, તેમનો અર્થ અને સમજૂતી, અને ત્યારબાદ કલ્પના વ્યાપાર વિશે માહિતી મેળવી હતી। આજે આપણે વિગતવાર માહિતી મેળવશું સર્જનાત્મક વિચારણાની। તો મિત્રો, ક્યારેક તમને એ જાણવાની ઉત્સુકતા જરૂર થતી હશે કે કઈ રીતે કોઈ વ્યક્તિએ સૌપ્રથમ જમીનમાં બીજ વાવીને ખેતી કરવી, પૈડું બનાવવું, ગુફાઓની દિવાલોને ચિત્રથી સજાવવી વગેરે વિશે વિચાર્યું હશે। રોજબરોજના જીવનમાં કાર્યો કરવાની જૂની રીતોથી સંતોષ ન થવાથી આવી વ્યક્તિઓએ અમુક મૌલિક વસ્તુઓ વિશે વિચાર્યું હશે। એવા અસંખ્ય લોકો છે જેની સર્જનાત્મકતાએ આધુનિક વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિને જન્મ આપ્યો છે, જેનો લાભ અને આનંદ આપણે સૌ ઉઠાવીએ છીએ। સંગીત, ચિત્રકલા, સાહિત્ય અને અન્ય કલાઓ તેમજ રમતગમત વગેરે અનેક રૂપ આપણને જે આનંદ અને ખુશી આપે છે તે બધા જ સર્જનાત્મક વિચારણાની પેદાશો છે। એટલે કે વ્યક્તિ કંઈક નવીન સર્જન કરે છે, જે છે એમનાથી કંઈક અલગ કરે છે, અને એ અલગ એવું કરે છે કે જેનાથી આપણને સુખ મળે છે, આનંદ મળે છે, અને તેને જ આપણે સર્જન પ્રક્રિયા કહી શકીએ। એટલે કે પહેલાંના સમયમાં માત્ર 2 પથ્થરો ઘસવાથી અગ્નિ ઉત્પન્ન કરી હતી। આજે તમે જોઈ રહ્યા છો કે અગ્નિ માટે તો કે તમારે લાઇટરને ચાલુ કરવાની પણ જરૂર નથી પડતી, ઓટોમેટિક ગેસ સ્ટવ આવી ગયા, માત્ર બટન ચાલુ કરો અને ગેસ તમારો ચાલુ થઈ જાય છે, ગેસ સ્ટવ તમારો ચાલુ થઈ જાય છે। એટલે કે પહેલાંની વસ્તુઓ કરતાં જે અત્યારની આધુનિક ટેકનોલોજીકલ અને વૈજ્ઞાનિક વસ્તુઓ છે તે આનંદ આપનારી છે, સુખ પ્રદાન કરનારી છે, અને આ બધી ટેકનિકલ વસ્તુઓ ત્યારે જ આપણને મળી છે જ્યારે આપણે કંઈક નવીન સર્જન કર્યું, કંઈક નવીન વિચાર કર્યો, અને તેના આધારે જે સર્જન કર્યું તે હંમેશા, એ પછી સંગીત ક્ષેત્ર હોય, સાહિત્ય હોય, કલા હોય, રમતગમત હોય કે ભૌતિક સુખ સુવિધાઓનો વિચાર કરીએ। સર્જનાત્મક વિચારણાની સૌથી યોગ્ય અને વિસ્તૃત વ્યાખ્યા ડ્રેવડોલ 1956માં આપી હતી। તેમના મત પ્રમાણે જોઈએ તો સર્જનાત્મક વિચારણા અથવા સર્જનાત્મકતા એ કોઈ વ્યક્તિની એવી ક્ષમતાને કહી શકાય કે જેનાથી તે વ્યક્તિ અસ્તિત્વમાં ન હોય તેવી અને નવીન ચીજો, રચનાઓ કે વિચારોને જન્મ આપે છે। એટલે કે પહેલેથી અસ્તિત્વમાં નથી તેવી કંઈક નવીન ચીજો છે કે રચનાઓ છે કે તેમના વિચારોને એ જન્મ આપે છે। આ એક કાલ્પનિક ક્રિયા કે વિચારોનું સંશ્લેષણ હોઈ શકે છે। તેમાં પૂર્વ અનુભવોથી પ્રાપ્ત થયેલ માહિતીનું એક એવી નવી વાત અને સંમિશ્રણ સામેલ હોઈ શકે કે તે એક નિરાધાર સ્વપ્નચિત્ર ન હોતા ઉદ્દેશ્યપૂર્ણ હોય છે। તે વૈજ્ઞાનિક, કલાત્મક કે સાહિત્ય રચનાના રૂપમાં પણ હોઈ શકે છે। એટલે કે એક એવી વાત કે એક એવું સંમિશ્રણ છે કે જે ભૂતકાળમાં હતું નહીં, પરંતુ હાલ વર્તમાનમાં માત્ર તેની નવીન રચના છે કે નવીન કલ્પના છે। તે પછી કલ્પનાના રૂપમાં, સાહિત્યના રૂપમાં કે વૈજ્ઞાનિક ટેકનિકલના રૂપમાં હોઈ શકે છે। આવી વ્યાખ્યા આપણને વિસ્તૃત વ્યાખ્યા ડ્રેવડોલ 1956માં સર્જનાત્મક વિચારણા માટેની આપી હતી। અહીં એક ખાસ યાદ રાખવું જોઈએ કે એવું જરૂરી નથી
કે સર્જનાત્મક વિચારણા હંમેશા વિશિષ્ટ કે ખાસ કાર્યોમાં જ દેખાય. સર્જનાત્મક ચિંતન કે વિચારક બનવા માટે વ્યક્તિનું એક વૈજ્ઞાનિક કે એક કલાકાર હોવું જરૂરી નથી. દરેક વ્યક્તિમાં સર્જક બનવાની ક્ષમતા રહેલી છે. લેખન, અધ્યાપન, ભોજન બનાવવું, ભૂમિકા ભજવવી, વાર્તા કહેવી, વાર્તાલાપ કે સંવાદ કરવો, પ્રશ્નો પૂછવા, રમવું, દિન પ્રતિદિનની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરવો, કાર્ય આયોજન કરવું, બીજાના સંઘર્ષો દૂર કરવામાં મદદ કરવી જેવી માનવી ગતિવિધિના લગભગ દરેક ક્ષેત્રમાં વિભિન્ન સ્તરે સર્જનાત્મક વિચારણાનો ઉપયોગ થઈ શકે છે અથવા કરી શકાય છે. એટલે કે સર્જનાત્મક વિચારણા માટે માત્ર સર્જક હોવું કે વૈજ્ઞાનિક હોવું જરૂરી નથી, કારણ કે એ સિવાય પણ તમે જે કાર્યમાં, જે કલામાં નિપુણતા દર્શાવો, જે કાર્યમાં નવીનતમ સર્જન કરો, તે તમામ કાર્યોને સર્જકતા ગણાવી શકાય. તે એક સામાન્ય ગૃહિણી પણ હોઈ શકે, એક નાનો બાળક પણ હોઈ શકે, કે કોઈ અનુભવી વ્યક્તિ પણ હોઈ શકે. બીજાને મદદરૂપ કરનાર વ્યક્તિ પણ એમને કંઈક અલગ ઉપાય સૂચવે તો એ સર્જક ગણી શકાય. જોકે અહીં એ વાત ખાસ યાદ રાખવી જોઈએ કે રોજબરોજના સર્જનાત્મકતા વ્યક્તિના નિરીક્ષણ, વિચારણા કે સમસ્યા ઉકેલમાં દેખાઈ આવે છે. તે વિશિષ્ટ સર્જનાત્મકતા સિદ્ધિઓમાં જોવા મળતી વિશિષ્ટ પ્રતિભા સર્જનાત્મકતા કરતાં કંઈક અલગ છે, કંઈક ભિન્ન છે. આમ દરેક વિચારણામાં, દરેક બાબતમાં જે સર્જકતા દેખાય છે તે સર્જકતા કંઈક નવીન છે, કંઈક ભિન્ન છે, દરેક બાબતો કરતાં કંઈક અલગ. સર્જનાત્મક વિચારણાનું સ્વરૂપ તો કે સર્જનાત્મક વિચારણા કોઈ સમસ્યા ઉકેલ માટે નવીન અને મૌલિક વિચારો કે ઉકેલોનું સર્જન થતું હોવાથી આ પ્રકારની વિચારણા અન્ય વિચારણાથી અલગ પડે છે, કારણ કે એમાં કંઈક નવીન વિચારો આવે છે, કંઈક મૌલિક વિચારો આવે છે અને તેથી એ અન્ય વિચારો કરતાં કંઈક અલગ પડે છે અને તેથી તેને સર્જનાત્મક વિચારણાના લક્ષણો ગણાવી શકાય. સર્જનાત્મક વિચારણાને ઘણી વખત માત્ર નવી રીતથી વિચારવું કે અલગ રીતે વિચારવું એ અર્થમાં પણ સમજવામાં આવે છે. માનો કે દાળ, શાક, ભાત, રોટલી બધા જ બનાવે છે, પરંતુ આ જે ભાત કે દાળ બનાવવાની રીત છે એમાં એ કંઈક નવીનતા અપનાવે છે કે કંઈક મૌલિકતા અપનાવે છે, તો તેને પણ આપણે સર્જનાત્મકતા ગણાવી શકાય. જોકે અહીં એ જાણવું મહત્ત્વનું છે કે નવીનતા ઉપરાંત મૌલિકતા પણ સર્જનાત્મક વિચારણાનું એક અગત્યનું લક્ષણ છે. કે નવીનતા માત્ર નહીં, પરંતુ એમાં મૌલિકતા હોવી જોઈએ, પોતાની રીતે કંઈક એ અલગ કાર્ય કરતા હોવા જોઈએ, તો જ એને સર્જનાત્મકતાનું લક્ષણ ગણાવી શકાય. દર વર્ષે ઉત્પાદિત થતા ગૃહ ઉપયોગી સાધનો, મોબાઈલ, ટેપ રેકોર્ડર, ટીવી, ફ્રીજ, કાર વગેરેમાં અગાઉ કરતાં જો કોઈ અનોખી વિશેષતા ન હોય તો તેને મૌલિક સાધનો ન કહી શકાય. આમ સર્જનાત્મક વિચારણા એ અગાઉથી અસ્તિત્વ ન ધરાવતા વિચારો કે ઉકેલોની મૌલિકતા અને અનોખાપણા સાથે સંબંધિત છે. બ્રુનર સર્જનાત્મક વિચારણાને અસરકારક આશ્ચર્ય તરીકે ઓળખાવે છે. બ્રુનરના મતે સર્જનાત્મક વિચારણા એ અસરકારક આશ્ચર્ય કહી શકાય. મિત્રો, તમને MCQમાં અથવા 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે કે બ્રુનરના મત પ્રમાણે સર્જનાત્મક વિચારણા એટલે શું? તો કે બ્રુનરના મત પ્રમાણે સર્જનાત્મક વિચારણા એટલે અસરકારક આશ્ચર્ય. જો કોઈ વિચાર કે સર્જન અનોખું છે તો તેના અનોખાપણાના અહેસાસથી વ્યક્તિ તરત આશ્ચર્યચકિત થઈ શકે. હવે આપણે જોઈએ છીએ કે દરેક ઘરમાં ચા બનતી હોય છે, પરંતુ આ ચામાં પણ ઘણું બધું વૈવિધ્ય જોવા મળે છે. ઘણા એલચી નાખીને બનાવે, ઘણા આદુ નાખીને બનાવે છે, તો ઘણા તેમાં પાર્લેજી ચોકલેટ નાખીને પણ બનાવે છે, એટલે કે ચોકલેટ ટી. તો આમ દરેક બાબતમાં કંઈક અલગ કરે છે. ઘણા તુલસી, ફુદીનો, લીંબુના પાન એવું પણ નાખીને બનાવે છે. તો આ એમની મૌલિકતા છે, આ એમનું સર્જન છે. દરેક વ્યક્તિ સરખી ચા બનાવતી નથી, તો આ એમની સર્જનાત્મક વિચારણા કે મૌલિકતા ગણાવી શકાય.
સર્જનાત્મક વિચારણાની વિશેષતા દર્શાવતો એક બીજો માપદંડ એ છે કે કોઈ વિશેષ સંદર્ભમાં તેની ઉપયુક્તતા કે યોગ્યતા. કોઈ હેતુ કે ઉદ્દેશ્ય વગર અલગ રીતે વિચારવું, કોઈ કામને પોતાની રીતે જ કરવું, સામાન્ય સ્વીકૃત નિયમોથી વિરુદ્ધ કાર્ય કરવું, કોઈ ઉદ્દેશ્ય વગર કલ્પનાના ઘોડા દોડાવવા કે વિચિત્ર વિચાર રજૂ કરવા વગેરેને ઘણી વખત ભૂલથી સર્જનાત્મક વિચારણા માની લેવામાં આવે છે. સંશોધનકર્તાઓ વચ્ચે એ બાબતની સહમતિ જોવા મળે છે કે કોઈ વિચારણાને ત્યારે જ સર્જનાત્મક વિચારણા કહી શકાય કે જ્યારે તે વિચારણા વાસ્તવિકતા તરફ અભિમુખ, ઉપયુક્ત એટલે કે યોગ્ય, રચનાત્મક તથા સામાજિક રીતે ઈચ્છનીય હોય. એટલે કે સર્જનાત્મક વિચારણા ત્યારે જ કહી શકાય જ્યારે તે સામાજિક નીતિ નિયમો કે ધોરણો પ્રમાણે માન્યતા ધરાવતું હોય, યોગ્ય હોય, વાસ્તવિકતા તરફ અભિમુખ થયેલું હોય અને કંઈક રચનાત્મક હોય ત્યારે તેને સર્જનાત્મકતા કહી શકાય. સર્જનાત્મકતા સંશોધન ક્ષેત્રના અગ્રણી એવા જેપી ગિલફર્ડ દ્વારા વિચારણાના બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. પહેલું છે કેન્દ્રગામી વિચારણા અને બીજું છે વિકેન્દ્રી વિચારણા. તો કેન્દ્રગામી વિચારણા એ એવી વિચારણા છે કે જેની જરૂરિયાત એવી સમસ્યાઓના ઉકેલમાં પડે છે કે જેમાં સમસ્યાના માત્ર એક જ સાચો ઉકેલ હોય. એટલે કે કેન્દ્રગામી વિચારણામાં એવી સમસ્યાઓ આપણી સમક્ષ ઊભી થાય છે કે જેમનો ઉકેલ માત્ર એક જ આવતો હોય તેવી વિચારણાને કેન્દ્રગામી વિચારણા કહી શકાય. ઉદાહરણ તરીકે જોઈએ કે 3, 6, 9. હવે આગળની સંખ્યા શું હોઈ શકે? તો એનો જવાબ આપણને 12 મળે, કારણ કે એમનો એક જ જવાબ આવે અને તે છે 12. આ રીતના 3, 6, 9 વચ્ચે કંઈક ક્રમિક વિચારણા રહેલી છે અને તેના આધારે માત્ર અને માત્ર એક જ સાચો જવાબ આવે અને તે છે 12. હવે તમે અમુક એવા પ્રશ્નો અંગે વિચારો કે જેના માટે કોઈ એક નહીં પરંતુ અનેક સાચા ઉત્તરો હોઈ શકે છે. આ પ્રકારના અમુક પ્રશ્નો જોઈએ તો કાપડના કયા ઉપયોગો છે? તમે એક ખુરશીની બનાવટમાં એવા કયા સૂચનો કરશો જેથી ખુરશી વધુ આરામદાયક અને દેખાવમાં પણ સુંદર લાગે? જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય? તો આવા પ્રશ્નો છે તેના ઉત્તરો ક્યારેય પણ એક હોઈ શકે નહીં કે દરેક વ્યક્તિનો એક જ જવાબ ક્યારેય પણ હોઈ શકે નહીં. દરેક વ્યક્તિગત ભિન્નતા જોવા મળશે, તેમજ એક જ વ્યક્તિ તેના અનેક ઉત્તરો આપશે. હવે આ પ્રશ્નો જે છે તે પ્રશ્નોને આપણે વિકેન્દ્રી વિચારણાની જરૂરિયાત પડે છે એમ આપણે દર્શાવી શકીએ. કારણ કે આ એક પ્રકારની મુક્ત વિચારસરણી છે જેમાં વ્યક્તિ પોતાના અનુભવોને આધારે પ્રશ્નો કે સમસ્યાના અનેક ઉત્તરો વિચારી શકે છે અને આ પ્રકારની વિચારણા એ નવીન મૌલિક વિચારના ઉદ્ભવ માટે ખાસ જવાબદાર ગણાવી શકાય અથવા એમના માટે ઉપયોગી છે કે મદદરૂપ પુરવાર થાય છે. ત્યારબાદ આવે છે સર્જનાત્મકતાના સોપાનો. મિત્રો, તમારા માટે આ ખૂબ અગત્યનો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય કે સર્જનાત્મકતાના વિચારો જણાવો અથવા સર્જનાત્મકતાના વિચારો જણાવી કોઈ પણ બે સોપાનો વિશે વિગતવાર સમજૂતી આપો. તો જોઈએ સર્જનાત્મકતાના સોપાનો. તો કે સર્જનાત્મક વિચારણા એ પ્રક્રિયાની શરૂઆત કંઈક નવું વિચારવાની જરૂરિયાતથી થાય છે. કે સર્જનાત્મક વિચારણાની જરૂરિયાત ક્યારે ઊભી થાય? તો કે કંઈક નવીન વિચાર
ની જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણે કંઈક નવીન સર્જન કરીએ છીએ. આવી જરૂરિયાત વ્યક્તિના આ દિશાના પ્રયાસને જન્મ આપે છે. રોજબરોજના સામાન્ય કાર્યોને પૂરા કરવામાં વ્યક્તિને આવી જરૂરિયાતોનો અહેસાસ થતો નથી, કારણ કે સામાન્ય કાર્યોથી ખુશ અને સંતુષ્ટ રહેતી વ્યક્તિને કંઈ નવું વિચારવાની જરૂર લાગતી નથી. પણ જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે કે અપૂરતી માહિતી હોય ત્યારે નવીન વિચારો કે ઉકેલોની ખોજની જરૂરિયાત પણ ઉદ્ભવે છે. એટલે કે જ્યારે કંઈક સમસ્યા ઊભી થઈ હોય અને એમનો હાથવગો ઉપાય ના મળે ત્યારે આપણે સર્જનાત્મક વિચારણાની જરૂરિયાત ઊભી થતી જોવા મળે છે. આ સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયાના 4 સોપાનો દર્શાવવામાં આવ્યા છે. એમાં પહેલું સોપાન છે તૈયારી, કે અહીં વ્યક્તિ તેની સમક્ષ રહેલા કાર્ય કે સમસ્યાને સમજવાની અને તેનું વિશ્લેષણ કરવાની જરૂરિયાત અનુભવે છે. એમના જે કાર્યો છે, એમના જે વિચારો છે કે એમની સમક્ષ જે સમસ્યા ઊભી થઈ છે તેમનું વિશ્લેષણ કરવાની જરૂરિયાત અનુભવે ત્યારે તે તૈયારીનું સોપાન ગણાય છે. આ પ્રક્રિયા વિભિન્ન દિશાઓમાં વધુ ને વધુ વિચારણા કરવાની ઉત્સુકતા અને ઉત્તેજના ઉત્પન્ન કરે છે. એટલે કે કંઈક નવું વિચારવાની, કંઈક નવીનતમ બનાવવાની ઉત્સુકતા જ્યારે જાગે ત્યારે એમનામાં સર્જનાત્મકતા સ્ફુરે છે. અહીં વ્યક્તિ સમસ્યા કે કાર્યને જુદા જુદા પરિપ્રેક્ષ્ય અને દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરે છે. કે એમની સમક્ષ જે સમસ્યા ઉદ્ભવી છે એમને બધી બાજુથી વ્યવસ્થિત વિચાર છે, તમામ પાસાઓ વિશે બરાબર વિચારી અને યોગ્ય નિર્ણય પર આવશે ત્યારે એને સર્જનાત્મક વિચારણા કહી શકાય. એટલે કે જે દરેક વ્યક્તિના વિચારો છે એમના કરતાં એ કંઈક અલગ વિચારે છે અને અલગ ઉકેલ લાવે છે. અને એ ઉકેલ પણ કેવો, તો કે સરળતાથી જે તે સમસ્યા છે એમને નિપટાવી શકાય તેવો ઉકેલ હોય ત્યારે તેમને સર્જનાત્મકતા કહી શકાય. એટલે કે પહેલાં કરતાં વધુ સુખ અને આનંદ આપનારો વિચાર હોય તો જ એમને સર્જનાત્મકતા કહી શકાય. બીજું સોપાન એમનું છે તે છે સેવન. જ્યારે વ્યક્તિના મનમાં વૈકલ્પિક વિચારો કે યોજનાઓ પેદા થાય છે અને તે સમસ્યા કે કાર્યને વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને થોડા સમય માટે રોકાઈ જવાની કે વૈચારિક રીતે થંભી જવાની અનુભૂતિ થઈ શકે. ત્યાં સુધી કે અમુક વ્યક્તિમાં આ દિશામાં નિષ્ક્રિયતા કે અનિચ્છાની લાગણી પણ ઉત્પન્ન થઈ શકે છે અને અમુક સમય માટે તે સમસ્યા કે કાર્યને છોડી દે છે. આ અવસ્થાને સેવનની અવસ્થા કહી શકાય. કે સેવનની અવસ્થામાં તો કે જ્યારે એ વિચારોથી થાકી જાય છે, એમને નિષ્ક્રિય બનાવી દે છે અથવા એમના વિચારો જાણે કે એમને કારગત નીવડતા નથી લાગતા અથવા એમની ઈચ્છાઓ મરી પરવાડે છે ત્યારે એ અમુક સમય માટે જે તે સમસ્યાને છોડી દે છે અને આ અવસ્થા તેને સેવનની અવસ્થા ગણવામાં આવે છે. ત્યારબાદ આવે છે વિચારનો ઝબકાર. સંશોધનો દર્શાવે છે કે સેવનની અવસ્થા દરમિયાન જ્યારે વ્યક્તિ સમસ્યા વિશે ચેતન રીતે વિચારી રહ્યો હોતો નથી તો બની શકે છે કે સર્જનાત્મક વિચાર તાત્કાલિક ઉત્પન્ન ન પણ થાય. બની શકે છે કે વ્યક્તિ કોઈ અન્ય કાર્ય કરી રહ્યો હોય, જેમ કે ઊંઘવાની તૈયારી કરતો હોય અથવા ઊંઘીને જાગ્યો હોય, સ્નાન કરતો હોય કે આમ તેમ આટા મારતો હોય ત્યારે આવા સર્જનાત્મક વિચાર અચાનક તેના મનમાં ઝબકે છે, જેને વિચારનો ઝબકાર કહેવામાં આવે છે. બોલચાલની ભાષામાં આપણે તેને મનમાં ટ્યુબલાઇટ થઈ તેવું પણ કહીએ છીએ. આવા સમયે આ અથવા મળી ગઈ ઉદ્ગાર તેના મુખમાંથી સરી પડે છે, જેને આ અનુભવ કહે છે. આવો સર્જનાત્મક વિચાર કે આઈડિયા મળી જવાથી એક પ્રકારના સંતોષનો અનુભવ થાય છે. એટલે કે કોઈ પણ સમસ્યા વિશે તમે ખૂબ નવું વિચારો છો, ખૂબ નવા પ્રયત્ન કરો છો વિચારવા માટેના, નવું કંઈક મેળવવા માટેના, પરંતુ તેમાં તમને સફળતા મળતી નથી ત્યારે તમે તે કાર્યને પડતું મૂકી દો છો અને કોઈક નવીન કાર્યમાં પરોવાઈ જાઓ છો. આવા સમયે તમે આરામ કરતા હો અથવા આરામ કરીને જાગ્યા હો અથવા આમ તેમ આટા મારતા હો અથવા તમે કોઈ નિષ્ક્રિય રીતે બીજું કોઈ કાર્ય કરી રહ્યા છો, આ સમસ્યા માટે સંપૂર્ણપણે તમે
ચેતન રીતે કાર્ય કરતા નથી, વિચારતા નથી. તમે અચાનક કોઈ બીજા કાર્યમાં પોરવાયેલા છો અને તમારી આ પહેલાંની સમસ્યા માટે તમને કોઈ વિચાર મળી આવે છે, મનમાં કોઈ ઝબકાર થાય છે, ત્યારે તમે કહો છો તે છે આ સોપાન, વિચારનો ઝબકાર. અને છેલ્લું આવે છે મૂલ્યાંકન. અહીં સર્જનાત્મક વિચાર કે યોજનાની અગત્ય અને યોગ્યતા અને અયોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. યોગ્ય અને અસરકારક યોજના કે ઉકેલની પસંદગીમાં કેન્દ્રગામી વિચારણાની ભૂમિકા મહત્ત્વની થઈ પડે છે. એટલે કે મૂલ્યાંકનમાં એમની અગત્યતા કે યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે એ કેટલી અગત્યની છે, એ કેટલી યોગ્ય છે, તેમના વિશે બરાબર મૂલ્યાંકન કરી અને એ વિચારને અમલમાં મૂકવામાં આવે છે. અસરકારક યોજના કે ઉકેલની પસંદગીમાં કેન્દ્રગામી વિચારણા મહત્ત્વની છે કે જેમનો એકમાત્ર રામબાણ ઈલાજ હોય તેને જ આપણે અમલમાં મૂકીએ છીએ. અને તે સોપાન તે છે મૂલ્યાંકન. અને ત્યારબાદ આવે છે સર્જકતા વધારવાના સૂચનો. તો સર્જનાત્મક લોકો પર કરવામાં આવેલા અભ્યાસોથી એવું માલુમ પડે છે કે અમુક એવા મનોવલણો, પ્રવૃત્તિઓ કે કૌશલ્યો છે કે સર્જનાત્મકતા વિચારણાને વધારે છે. અહીં અમુક એવા ઉપાયો વિશે આપણે માહિતી મેળવીએ તો કે તમારી આજુબાજુના દ્રશ્યો, અવાજો, રચનાઓ અને લાગણીઓ પ્રત્યે ધ્યાન આપવામાં અને પ્રતિક્રિયા કરવામાં સક્ષમ બનવા માટે વધુ સજાગ અને સંવેદનશીલ બનો. એટલે કે તમે તમારી આસપાસના વાતાવરણથી સંપૂર્ણપણે સજાગ હોવા જોઈએ, સંવેદનશીલ હોવા જોઈએ. જે કંઈ નાના નાના ધ્વનિઓ તમારી આસપાસ જોવા મળે, ઉત્પન્ન થતા હોય, તમારી આસપાસ અનેક જે દ્રશ્યો જોવા મળતા હોય, તમારી આજુબાજુના વાતાવરણમાં તમારી અમુક લાગણીઓ, જે ફિલિંગ્સ છે એ તમે અનુભવતા હો, તેના પ્રત્યે જો તમે સજાગ અને સંવેદનશીલ બનો તો તમે ચોક્કસ સર્જનાત્મક વિચારણા કરી શકો છો, એમના તરફ આગળ વધી શકો છો. સમસ્યાઓ, ચૂકાઈ ગયેલી માહિતીઓ, ખામીઓ, અપૂર્ણતાઓ વગેરેને ધ્યાનમાં લો. પરિસ્થિતિમાં રહેલા વિરોધાભાસ તથા અપૂર્ણતાઓને જોવાના પ્રયત્ન કરો જે બીજા કોઈ જોઈ શકતા નથી. તેના વિશે તમે ઝીણવટાઈ, બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરો. તેના માટે વિસ્તૃત અભ્યાસ, વિવિધ પ્રકારની માહિતીની ટેવ વિકસાવો તથા પ્રશ્ન પૂછવાની અને વસ્તુઓના રહસ્યો પર મનન કરવાની કળા વિકસાવો. કે જે તે વસ્તુઓ છે, જે તે બાબતો છે, તેને તમે તેમને તેમ છોડી ના દો, પરંતુ તેના પ્રત્યે તમે મનન કરો, તેના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરો, તેમના વિશે વિવિધ રીતે વિચારવાની ટેવ પાડો, તો તમારામાં આપોઆપ સર્જનાત્મક વિચારણાનો વધારો થતો જોવા મળશે. તમારા વિચારોને પ્રવાહ વધારવા માટે કોઈ કાર્ય કે પરિસ્થિતિની બાબતમાં શક્ય તેટલા ઉકેલો, યોજનાઓ કે સૂચનો તૈયાર કરો. તમારા ચિંતનમાં લચકતા લાવવા માટે કોઈ એક કાર્ય કે પરિસ્થિતિમાં વિભિન્ન પાસાઓ વિસ્તારપૂર્વક શોધવાનો પ્રયત્ન કરો. એટલે કે તમે જે પરિસ્થિતિમાં છો તે પરિસ્થિતિમાં રહીને તેમના વિશે નવીનતમ પાસાઓ વિશે વિચારો, કંઈક શોધન પ્રવૃત્તિ કરો, કંઈક દરેક કરતાં અલગ, વધારે વિસ્તારપૂર્વક શોધવાનો, વિચારવાનો પ્રયત્ન કરો. જે સમસ્યા છે તેમને કેટલી તરફથી કઈ રીતે સરળતાથી સુલટાવી શકાય તેવું તમે વિચારો. તો આવું કરવાથી તમારી સર્જનાત્મકતા છે તેમાં તમે વધારો કરી શકો છો. મુક્ત પરિસ્થિતિઓમાં વિચાર પ્રવાહ અને લચકતાને વધારવા માટે ઓસબોર્નની વિચાર સર્જન ટેકનિકનો પણ ઉપયોગ કરી શકાય. આ ટેકનિકની મૂળભૂત ધારણા એ છે કે કોઈ સમસ્યા વિશે મનને મુક્તપણે વિચારવા દો અને આ વિચારો મહત્ત્વના છે કે બિન મહત્ત્વના છે તેની ચિંતા કર્યા વગર બસ મુક્તપણે વિચારો. અહીં જ્યાં સુધી વિચારો પૂરા ન થાય
ત્યાં સુધી આ વિચારોના મૂલ્યાંકન કરતાં કલ્પનાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એટલે કે તમે જે દિશામાં જે બાબતો વિશે વિચારો છો તે બાબતોમાં તમારા વિચારોના પ્રવાહને મુક્ત રીતે વહેવા દો, અને ત્યાં સુધી વહેવા દો જ્યાં સુધી તમને એ વિચારો કે એ વિચારના આધારે જે સમસ્યા છે તેમનો યોગ્ય, મૂલ્યનિષ્ઠ અને વ્યવસ્થિત ઉત્તર ના મળી રહે. અને જે ઉત્તર મળે છે તેનાથી તમને સુખ અને આનંદ પ્રદાન કરનાર હોય ત્યાં સુધી તમારા વિચારોના પ્રવાહને ગતિમાન રહેવા દો, તો તમે સર્જનાત્મક વિચારણા કરી શકો છો. એવું કહેવાય છે કે એક સર્જનાત્મક વિચારક સાવ નવા વિચારો પેદા નથી કરતો, પરંતુ પ્રવર્તમાન વિચારોને પરસ્પર જોડીને એક નવું સંયોજન પેદા કરે છે. જેમ કે સામસામે બાંધેલું દોરડું એક ખાટલાને જોઈને માણસને ઉડન ખટોલાનો વિચાર આવ્યો હશે. એટલે કે જે વિચારો છે એ સંપૂર્ણપણે નવીનતમ નથી હોતા, પરંતુ જે વિચારો છે તે પુરાના વિચારોને જોડીને તેમાં કંઈક નવીનતા ઉમેરીને કરવામાં આવે છે. તમને ખબર છે કે ઘરમાં ચા બને છે, પણ દરેકના ઘરમાં ચા સરખી નથી બનતી. તેમની રસરૂચિ, તેમની જરૂરિયાત, તેમના લોકોના સ્વાદની પસંદગી એ બાબતને ધ્યાનમાં રાખીને બધા પોતપોતાને અનુરૂપ ચા બનાવતા હોય છે. એટલે કે ચાની ક્રિયા છે એ નવીનતમ નથી. નવીનતમ તો જ્યારે એક વ્યક્તિએ બનાવી તે હતી, પરંતુ તેમાં બધા પોતપોતાની ફ્લેવર પ્રમાણેની બનાવે છે, તો એ એમની નવીનતા છે. એમની જરૂરિયાત પ્રમાણે, એમના વિચારોની પ્રવાહના આધારે જેમણે નવીન કર્યું તે કહી શકાય. તો આમ સર્જનાત્મક વિચારણે એ સંપૂર્ણપણે નવીનતમ નથી હોતું, પરંતુ એમાં કંઈક એ ભાંગછોડ, બાંધછોડ કરે છે અથવા કંઈક નવીન કાર્ય કરે છે, અને જે જૂનું છે એમને જોડીને એ કાર્ય કરે છે. તમારા શોખ અને રુચિ પ્રમાણે પોતાના એવા કાર્યોમાં લગાવો કે જેમાં કલ્પના અને મૌલિક વિચારણાની જરૂરિયાત હોય. દાખલા તરીકે ઘરને સજાવો, નકામી અને જૂની વસ્તુમાંથી શ્રેષ્ઠ ચીજો બનાવો, વાર્તાઓ અને કવિતાઓને નવો વળાંક આપી અલગ રીતે રજૂ કરવી, સમસ્યાઓ અને ઉખાણાઓ બનાવવા, રહસ્યોને ઉકેલવા વગેરે છે તે નવીન સર્જનાત્મક કહી શકાય. એટલે કે જે તે વસ્તુ તમારી જરૂરિયાત પ્રમાણે, તમારા શોખ પ્રમાણે, તમારી રસરૂચિ પ્રમાણે ગોઠવો છો, એ પ્રમાણે તમે એમને તમારી સરળતા ખાતર તમે જે એમનો ઉપયોગ કરો છો તે તમારા માટે સર્જનાત્મકતા કહી શકાય. કોઈ સમસ્યાના અનેક ઉકેલો વિચારો અને તેમાંથી શ્રેષ્ઠતાને પસંદ કરો. એટલે કે વિચારો તમારી પાસે અનેક હોય, સમસ્યા એક હોય, એમના માટેના વિચારો અનેક હોય, પણ તેમાંથી તમને જે શ્રેષ્ઠ લાગે તે શ્રેષ્ઠ ઉકેલની પસંદગી કરો, એ સર્જનાત્મક વિચારણા કહી શકાય. જેને તમે શ્રેષ્ઠ ઉકેલ સમજતા હોવ તે ઉકેલ માટે એવા લોકો પાસેથી ફીડબેક મેળવો જેઓ આવી સમસ્યાઓ સાથે વ્યક્તિગત રીતે બહુ જોડાયેલા ન હોય. કારણ કે એવી વ્યક્તિઓનો જ પ્રતિભાવ મેળવવો જોઈએ કે જે વ્યક્તિ આની સાથે વ્યક્તિગત રીતે જોડાયેલા ના હોય, તો જે તમને પ્રતિભાવ સારો આપી શકે, ફીડબેક સારું પૂરું પાડી શકે. જો એ એમની સાથે જોડાયેલા હશે તો એ પોતાના વિચારો તમારા ઉપર લાદશે. એટલે કે તમારા શ્રેષ્ઠ ઉકેલની એવા લોકો પાસેથી જ અભિપ્રાય મેળવો કે જેઓ એમની સાથે જોડાયેલા ના હોય. એવું વિચારવાનો પ્રયત્ન કરો કે આવી જ સમસ્યા માટે કોઈ અન્ય વ્યક્તિ કેવો ઉકેલ વિચારશે, કે જે સમસ્યા છે એ સમસ્યા વિશે અન્ય વ્યક્તિઓ પણ એમના વિશે શું વિચારી શકે એમને એ બાબતમાં પણ તમે વિચાર કરી શકો છો. તમારા વિચારને સેવનની અવસ્થામાંથી પસાર થવાની તક આપો. આ અવસ્થામાં તમારું અજાગ્રત મન પણ સમસ્યા ઉકેલ વિશે વિચારતું હશે ને ક્યારેક અચાનક જ તેનો ઉકેલ સૂજી આવશે. એટલે કે આપણે જે વિચારના સોપાનો હતા તેમાં આપણે જોયો હતો સેવનનો તબક્કો. તો આમાં તમે જે સેવનનું સોપાન છે, તમારી જે સમસ્યાનો ઉકેલ છે એને પણ એમાંથી પસાર થવા દો. કારણ કે એમાંથી જ્યારે એ પસાર થશે ત્યારે તમારું અજાગ્રત મન છે એ સમસ્યા માટે વિચારતું થઈ જશે.
અને અજાગ્રત મન જ્યારે સમસ્યા વિશે વિચારતું થઈ જશે ત્યારે તમને પણ કંઈક નવીન ઉકેલ તરફ લઈ જશે, નવીન સુઝાવ તરફ લઈ જશે અને તમને બહેતરીન વિચાર આપશે ખરું. ઘણી વખત વિચારો વૃક્ષની ડાળીઓની જેમ ઝુમખામાં ગોઠવાયેલા હોય છે. આથી તમારા વિચારો કે ઉકેલનું એક ચિત્ર બનાવો, જેથી તમે દરેક સંભવિત ડાળી કે શાખામાંથી પસાર થઈને સમસ્યા ઉકેલ સુધી પહોંચી શકો છો. આમ તમારી જે વિચારો છે તે વિચારોને કંઈક આગળ વધવામાં મદદરૂપ થવા દો. એક આખું જે ઝુમખું છે, વિચારોનો સમૂહ છે, તેમનું એક સરસ ચિત્ર બનાવો અને ચિત્રના આધારે તમે કંઈક નવીનતમ કરી શકશો, નવીનતમ વિચારને અમલમાં મૂકી શકશો. તાત્કાલિક મળતા પુરસ્કાર કે સફળતાના લોભથી બચો અને હતાશા અને નિષ્ફળતાનો મુકાબલો કરો. સ્વમૂલ્યાંકનને પ્રોત્સાહન આપો. તમે તમારી જાતે મૂલ્યાંકન કરતા થાઓ અને પોતાના જાતે પ્રોત્સાહન પણ મેળવતા થાઓ. કારણ કે ઘણી વખત છે કે તમને એમાંથી નવીનતમ તક મળતી હોય તો એ તકનો તમે લાભ ઉઠાવો, પરંતુ સાથે સાથે નિષ્ફળતા મળે તો હતાશાનો મુકાબલો કરતાં પણ શીખી જાઓ. કારણો અને અસરો વિશે માનસિક રીતે વિચારો અથવા કલ્પના કરો. જે બાબત ક્યારેય નથી બની તેના વિશે વિચારો. દાખલા તરીકે, જો સમય આગળ વધવાની જગ્યાએ પાછળની તરફ ગતિ કરે તો શું? જો શૂન્ય ન હોય તો શું થાય? વગેરે બાબતો. એટલે કે જેમના વિશે ક્યારેય કોઈએ વિચાર્યું નથી અથવા કોઈકના વિચારો છે એ અલગતમ પડી આવે તેવા છે, તેવી રીતે માનસિક રીતે વિચારો અથવા એવા વિચારો કરો કે જેમના વિશે તમને અસંખ્ય ઉકેલો મળવાની શક્યતાઓ હોય. સમસ્યાને લગતી તમારી બચાવ પ્રયુક્તિઓ પ્રત્યે સાવચેત રહો. જ્યારે આપણે કોઈ સમસ્યાથી ભય કે સંકટનો અનુભવ કરીએ છીએ તો સર્જનાત્મક વિચારો વિશે વિચારવાની આપણી સંભાવના પણ ઘટી જતી હોય છે. આત્મવિશ્વાસ રાખો, વિધાયક રીતે વિચારો. તમારી સર્જનાત્મકતાને નબળી ન સમજો, તમારા સર્જનના આનંદનો અનુભવ કરો. આ રીતે તમારું આ ચેપ્ટર છે એ અહીંયા પૂર્ણ થાય છે અને સાથે સાથે આપણું લેક્ચર પણ પૂર્ણ થાય છે. મિત્રો, જો તમને આમાં કશું ન સમજાવ્યું હોય તો તમે વ્યક્તિગત રીતે મને મેસેજ કરી શકો છો, ફોન કરી શકો છો અને વધારે જાણવાની જિજ્ઞાસા હોય તો તમે માહિતી મેળવી શકો છો. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અન્ય મિત્રોને શેર કરજો અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.